ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરતા રહેજો. તો આજ લીધું છે વાયરિંગનું કામ. તો જો આ પ્લગ અહીંયા બધું ચાલુ કરી દીધું છે. જો આ પડ્યું છે એમને પડ્યું, લાઇટને એવું લાવેલા છે. જે એન્કોરે સામાન પડ્યો આ બધું ફિટિંગ કરતા હતા. હું અમારે રઘુ કાકા અને અમારા દીના પટેલ કેમ કે બધા ફિટિંગ કરતા હતા ને ફિટિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. જુઓ આ બધું કર્યું છે અને શું કહેવાય કે હવે ફિટિંગ કરવાનું ચાલુ છે. ઘરમાં તો બધું બાકી છે, ખાલી અંદર બહાર વાંહીનું કર્યું છે. અહીંયા તો પટ્ટીનું મેં કાલે માર્યું હતું. તો એ જમવા ગયા હતા, હું જમીન વી આવેલો છું અને પટ્ટીઓને એવું થોડુંક મારવાનું બાકી છે ને, તો એ પટ્ટીઓને એવું મારી દઉં તો એ આવે ને તો કામ પતે ને થોડું ઘણું એમ. તો વિડીયોમાં બેના રહો એટલે મજા આવે એટલે પાછા વિડીયો ચાલુ કરીએ આપણે રઘુકાની બધે કે એ જમવા ગયા છે. એને દીના પટેલ ભાઈ રઘુ કાકા જમીન આવી ગયા છે અને તો પાછું ફિટિંગનું કામ ચાલુ કરી દીધું છે. ફ્યુઝ મારી દીધા છે એને. તો જમીન છે ને અમારા દીના પટેલ આવી ગયા, એ બોર્ડમાં મથે છે. તો ભાઈ અમારો કોન્ટેક્ટ કરવો પણ અમે એને કાયમ નહીં આવીએ. અઠવાડિયામાં એકવાર કાં રાત પાળી અમે કરશું કાં, કારણ કે અમને એને બોર્ડ ફિટિંગને બધું કરતા આવડે છે. તમારે ફિટિંગને એવું કરાવવું હોય, અંડરગ્રાઉન્ડ કરાવવું હોય કે ગમે એ કરાવવું હોય, અમને બધું ફાવે. તો હે ને હું અમારે રઘુ કાકા અને દીના પટેલ ત્રણેયથી અમે રાત પાળી, બુધવારે રજા હોય તે દી ગમે ત્યારે પણ ફિટિંગનું કામ અંડરગ્રાઉન્ડ હોય તો તમારે પાઇપને એવું ફિટિંગ હું કરી દે અને પછી હે ને અમે ત્રણે આવશું ને એક ભેગું ઘૂસ થાય નાખ્યું. આ એક દિવસનો કમાલ છે બધે. આ બધા હા થાય તો અમે ઘણું ખરું ફિટિંગ કરી દેવું. જો અમે ફ્રીજ લાગી ગયા છે રઘુભાઈનું. હું હે ને શું કહેવાય કે ફ્રીજ ઓલો બંધ કરવા ગયા તમારે શેઠે આપી દીધા છે વાયર કમ્પ્લેટ અને આ પટ્ટી કપન બાકી છે હજી. અને જો ફિટિંગ થઈ ગયું છે. હવે હે ને લેમ્પ શરૂ કરી તમે જોઈ રાખો થાય કે ન થતું એ જોવાનું છે ભાઈ. ઓપનિંગ ચાલુ કરી દીધું છે. જો કવડો મોટો લેમ્પ છે. રઘુભાઈ અમારે ચડાવશે હમણાં. મોટો જબર ધોકો. મેન ચડાવે છે દીના પટેલ અમારે. આ વાયર જેલો છે ક્યાં ચડાવી દીધો. વાહ 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 વાહ. હમણાં લેમ્પ થાય હો ભાઈ, લેમ્પ થાય. કઈ હિસાબ છે? गजब बेइज्जती है. પોઈન્ટનું હે ચેકિંગ હાલે છે કેમ કે ચાલુ થાય કે નથી થતું એ જોવું તો પડે જ. તો જોઈએ છીએ. હાલો રેડી જો થઈ ગયો કમ્પ્લીટ. ફાઇનલી જો કાલ સાંજે છે ને ચેકિંગ કરતા હતા તો ચેક બધા પોઈન્ટ કરી લીધા છે કે થાય છે કે નથી થતા એમ જોઈ લીધું ને. અત્યારમાં અત્યારમાં હું છે કે ખાતર નાખવા આવી ગયા છે હું ને મેડમ. તો લાઇટ ફિટિંગને એવું થઈ ગયું છે. હવે બપોર પછી ટાઈમ રહે ને તો એને બપોર પછી સામાન ફેરવી લેવાનો છે. પણ અત્યારમાં ખાતર નાખવાનું છે તો ખાતર નાખવા જઈએ છીએ હું ને મેડમ. મેડમ તૈયાર થાય છે ને આપણે તૈયાર થઈ છીએ. હાલો હમણાં ઝપટ બોલાવી દઈએ બધા. ફાઇનલી ખાતર નખાઈ જશે ને અમારે મેડમ છે ને ખાતરની ઠેલીઓ ધોવા મીના છે. અને શું કહેવાય કે થાકી ગયો છો અને વરસાદ આવવાનો આવી જાય તો વાંધો નહીં, કારણ કે ખાતર નાખ્યું છે તો ઓગળી જાય ગાય અને ઓગળી જાય. ઝીણા દાણાનો હતો એટલે એની પહેલાં લાવ્યો હતો એ જાડા દાણાનો હતો, પણ અત્યારે તો ઝીણા દાણાનો હતો તો એ કાઢી દીધું છે. અને આખા ખેતરમાં બાજરીમાં સારી દીધું, મેંડવીમાં સારી દીધું, ખેમરમાં સારી દીધું, આંબામાં સારી દીધું. તો શું કહેવાય કે બસ હવે આરામ કરવાનો છે ને. આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ હતી. જો આજનો વિડીયો તમને કેમ હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પેકાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા.